કરશું રવજીભાઈ દવેરાની કે એમના વિજયભાઈ રૂપાણીના ખાસ ડ્રાઈવર હતા, બરાબર. જ્યાં જાય ત્યાં એની સાથે જ હોય, બરાબર. અને એના લકી નંબર જે ગાડી નંબર હતા એના પણ વિશે આપણે વાત કરશું કે જ્યારે રવજીભાઈ દવેરા વિજયભાઈ રૂપાણી સાથે રાજસ્થાન ગયા હતા ને, તો એને એના જ રૂમમાં એને પાછો સાહેબે ને મને પોતાના રૂમમાં, એમ કે બીજે નહીં, પોતાના રૂમમાં વ્યવસ્થા કરી દીધી હતી રહેવાની. અમે એક સુવાની વ્યવસ્થા કરી દીધી, બરાબર. તો આટલા વિજયભાઈ રૂપાણી સારા હતા કે વિજયભાઈ રૂપાણીની એવી ખાસિયત છે કે ખાલી ગુજરાતી બોલતા નહોતું આવડતું, ક્યારેક ગુજરાતી થોડું ઓછું બોલતા આવડતું. ત્યારથી આજ સુધી 1999 થી લઈ અને 2025 સુધી મેં સાહેબ સાથે નોકરી કરી, ડ્રાઇવિંગની નોકરી કરી. સાહેબનો એક પરિવારની જેમ મને રાખ્યો છે કે આજે રવજીભાઈ આપણે થોડું વધારે ફર્યા છે, તમે આરામ કરી લેજો, કલાક મોડા જાગજો, એવું સાહેબ. એટલે લોકો એને ટ્રોલ કરતા, પણ ખરેખર એ વ્યક્તિ એટલા સારા હતા અંદરથી કે એને દિલના એટલા ચોખ્ખા હતા કે વાત પૂછવામાં. તો આપણે બધી વાત એમના ડ્રાઈવર પાસેથી સાંભળશું, રવજીભાઈ દવેરા પાસેથી. રવજીભાઈ દવેરા પાસેથી અને બધી માહિતી આપણે મેળવશું. અને ખર્ચામાં ગઈ ને ત્યારે હું કાયમી નહોતો, એટલે મને છૂટો કરી દીધો. પછી હું સીધો રૂપાણી સાહેબ સાથે લગભગ 25 વર્ષ મેં નોકરી. સાહેબે ને મને પોતાના રૂમમાં, એમ કે બીજે નહીં, પોતાના રૂમમાં વ્યવસ્થા કરી દીધી હતી રહેવાની. અમે એક જ રોકાયા. સાહેબને એ ગાડી આવ્યા પછી સાહેબની બહુ તરક્કી, સાહેબના ફેમિલીમાં બહુ સારું થયું, પરિસ્થિતિ બહુ સારી થઈ, આર્થિક બહુ સારું થયું. ત્યાર પછી એને ઇનોવા લીધી, વેગનાર લીધી, સ્કૂટર લીધા, બધામાં એ 1206 નંબર જ. જે હમણાં જ આપણે એક બિહારના કે બહારના રાજ્યના મુખ્યમંત્રી જે ટ્રોલ થયા છે ખરાબ કામ માટેના, રોડ ઉપર ખરાબ કામ કરતા પકડાયા હતા, તો એ પ્રકારના આપણા અને ગુજરાતના નેતા એવા નથી કે કોઈ ખરાબ કામ કરતા પકડાતા હોય, બરાબર. તો સાંભળીએ ભાઈ રવજીભાઈ દવેરા પાસેથી એની બધી માહિતી અને વિશેષતા કે ભાઈ વિજયભાઈ રૂપાણી કેટલા સારા વ્યક્તિ હતા. તો જોવો મિત્રો, વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઇબ કરી લેજો જો તમે નવા હોય તો, બરાબર. ધન્યવાદ.